કોઈ કોલ રેકોર્ડ્સ, વિડીયો રેકોર્ડિંગ્સ કે કોઈ એકબીજા સાથે સંકળાયેલા હોય એ બાબતની તપાસ માટે આ સીટના અધિકારીઓએ આ જે આરોપીઓ છે, જે પકડાયેલા આરોપીઓ 8 આરોપીઓની 7 દિવસ માટે ફર્ધર રિમાન્ડની માગણી નામદાર કોર્ટમાં અરજી કરેલી. તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર. ને મિત્રો, તમે વિડીયોની અંદર સાંભળ્યું છે કે નવનીતભાઈ કેસમાં એક મોટો વળાંક એટલે કે એક નવો વળાંક આવ્યો છે મિત્રો. અને તમે વિડીયોની અંદર સાંભળ્યું છે કે નવનીતભાઈના વકીલે જે મિત્રો એક મોટો ખુલાસો કર્યો છે. અને સૌથી પહેલાં મિત્રો આગળ વાત કરવામાં આવે તો તમને બધાને ખબર જ હશે કે 8 શખ્સો દ્વારા મિત્રો 29 ડિસેમ્બરના રોજ મિત્રો નવનીતભાઈ ઉપર મિત્રો હુમલો કરવામાં આવ્યો હતો. બગદાણાના એવા કોળી સમાજના મિત્રો આગેવાન એવા નવનીતભાઈ ઉપર મિત્રો 8 શખ્સો દ્વારા ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો કોળી સમાજ જે મિત્રો હવે ખુલ્લેઆમ નવનીતભાઈ માટે મેદાનની અંદર ઉતરી ગયો છે. અને સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો કોળી સમાજના આગેવાનો તે મિત્રો થોડાક સમય પહેલાં જે સીએમને મળવા ગયા હતા અને સાથે સાથે સીએમ સાથે બેઠક પણ કરી હતી. અને સૌથી પહેલાં મિત્રો આગળ વાત કરવામાં આવે તો જે શખ્સો દ્વારા નવનીતભાઈ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો એ 8 શખ્સોને પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે અને અત્યારે મિત્રો એમને જેલને હવાલે કરી દેવામાં આવ્યા છે. તો શું ખરેખર મિત્રો કોળી સમાજ જે નવનીતભાઈને ન્યાય અપાવીને રહેશે? અને ત્યારબાદ મિત્રો ખાસ વાત કરવામાં આવે તો એ કેસની અંદર જે મિત્રો 8 આરોપીઓ હતા એની અંદર મિત્રો એક મુખ્ય આરોપી જે મિત્રો માયાભાઈ આહિરના દીકરા એવા જયરાજભાઈ આહિરનું મિત્રો નામ એટલે કે એમની ઉપર આરોપો લગાવવામાં આવી રહ્યા છે કોળી સમાજના આગેવાનો દ્વારા. અને સાથે સાથે કોળી સમાજના આગેવાનો અને કોળી સમાજના લોકો એવું પણ જણાવી રહ્યા છે કે જયરાજ આહિરનું જાહેરની અંદર પોલીસ દ્વારા વરઘોડું કાઢવામાં આવે ત્યારે જ અમને નવનીતભાઈને સાચો ન્યાય મળશે. તો શું ખરેખર મિત્રો કોળી સમાજ અત્યારે ફૂલ લડી લેવાના મૂડમાં છે અને ખુલ્લેઆમ મેદાનની અંદર ઉતરી ચૂક્યા છે? તો શું ખરેખર જયરાજ આહિરનું વરઘોડું નીકળશે કે નહીં નીકળે એ તો મિત્રો આવનારો સમય બતાવશે. તો મિત્રો તમે પણ જરૂરથી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો કે નવનીતભાઈને સાચો ન્યાય મળવો જોઈએ કે ના મળવો જોઈએ. અને જો ચેનલ ઉપર પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું બિલકુલ ભૂલતા નહીં, કારણ કે મિત્રો તમને આવા જ